વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં કારની ટક્કરે 3 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું. શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. શહેરની જમનાબાઈ હોસ્પિટલ કેમ્પસમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. હોસ્પિટલ કેમ્પસમાં મજૂરી કામ કરતા દંપતીનો માસૂમ પુત્ર રમતા રમતા કારનો કોળિયો બન્યો છે. મળતી માહિતી મુજબ કેમ્પસમાં મજૂરી કામ કરતા દંપતીનો 3 વર્ષીય પુત્ર નિવેદ નરેશભાઈ અંગારી રમી રહ્યો હતો. તે દરમિયાન એક અજાણ્યા 4-વ્હીલર વાહને માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેને સત્વરે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ આ કરુણ અકસ્માત સર્જનાર 4-વ્હીલર કાર કોઈ ડોક્ટરની હોવાનું કહેવાય છે. જોકે આ અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માત માટે જવાબદાર ચાલક સામે સ્પષ્ટતા થશે. આ માસૂમ બાળકના કરુણ મોતથી હોસ્પિટલ કેમ્પસ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે.